દ્વારકાધીશ મિત્રો, ઘણા ટાઈમ પછી આપણે વિડીયો પાછો ચાલુ કર્યા છે અને અત્યારે આપણે આ બસ લઈને જવાનું છે અમરનાથ. લાલપરની બાજુમાં કાનવેરી ગામ છે, અહીંયાથી ભરવાની છે. તો અહીંથી પેલા લાલપરથી પીપળના પાટીએ થઈ અને કાનવેરી જવાનું, અહીંયાથી સામાન ભરી અને હજી આપણે ઘરે જવાનું હોય લુગડા લેવા. ઘરેથી લુગડા લઈ અને પછી સાંજે નીકળવાનું હોય પાછું. અને આપણા ભેગા દિલીપભાઈ ડ્રાઈવરમાં છે. મજા દિલીપભાઈ, મજામાં? કાનવેરી પૂગી ગયા હે. હવે આપણે ઘરે જઈ અને નાહી ધોઈ લુગડા લેતા આવી. ગાડી રાખી દીધી, પાછું સામાન ભરે છે. હાલો હવે ઘરે જઈ આવી. થઈ ગયા છે તૈયાર અને ચલો આપણો થઈ ગયો છે પેક. કાનવેરી પૂગી ગયા હતા. પછી અરીસા સેટ બેટ કર્યા હે. દિલીપભાઈ અંદર બેઠા છે. દિલીપભાઈ પછી એક વાઇપરની પીસી લેવાની છે. મોટા ભાઈને ફોન કરી દીધો હવે, લઈને રાખીએ. જામનગર જાઉં તો લેતા જાઉં, બાકી હવે અહીંથી નીકળી પછી પાછા મળી. અત્યારે આપણે પાલનપુર અને અંબાજી વચ્ચે અહીં અંબાજી બપોરે પૂગી જાય, પણ એક ટાયરમાં પંચર પડ્યું તો કાચબાજ બંધ કર્યા. વરસાદ ચાલુ છે. આ ટાયરમાં પંચર પડ્યું હતું તો સ્પેર ટાયર ચડાવ્યું અને મોં બહુ ધોયું, હાથ પગ ધોયા. હવે મસાલો બનાવી ખાયું અને જમવાનું બને છે આપણે અહીંયા. દિલીપભાઈ ઊભા છે. હા અરે
બહુચરાજી જતા હતા અને સવારે 6:30 વાગ્યા ને ત્યાં ખાલી સાઈડનું આગલું ટાયરમાં હવા નીકળી ગઈ. હવે પછી બહુચરાજીથી થઈ પછી અંબાજી આવ્યા. અંબાજી બધા પેસેન્જરને ઉતારી અને પછી હું દિલીપભાઈ 2 પંચરવાળા પંચર કરાવવા આવ્યા હે. તો ટાયરમાં જોયું તો ટાયરમાં કંઈ ખીલી બીલી કંઈ છે નહીં. હવે હવા ચેક કરાવી કદાચ વાલ લીક હોય તો હોય, કારણ કે વાલનો નીકળી ગયો હોય તો બને. બાકી જો એ ટાયરમાં કંઈ નહીં નીકળે તો પછી આ ટાયરને પાછું સ્પેરમાં જવા દેવું. એ ટાયર સારું જ છે, જોકે કંઈ વાંધો નથી. ટાયરમાં કંઈ વાંધો નથી. દિલીપભાઈ ટાયર લઈને બેઠા છે. દિલીપભાઈ જો લંગોટે બટકું ભર્યું કે શું કર્યું એ ટાયરમાં કંઈ નીકળ્યું નથી. લંગોટે બરાબર જ છે, લંગોટમાં કંઈ થયું નથી. પંચર અહીંયા પડ્યું. પોતે પંચર કઈ રીતે થયું તો ટાયર ચડાવી દીધું. હવે હું દિલીપભાઈ જાય હવે નાઈ ધોઈ અને કમ્પ્લીટ થઈ જાય. પંચર પડ્યું થઈ ગયું કમ્પ્લીટ. હવે સ્પેર ટાયર હતું તમે ચડાવી દીધું. હવે હે હું ગયો ખર્ચો 150 રૂપિયા પંચર કરવાના લીધા નાખે. બસના ટાયરના અમે કોઈ 150 રૂપિયા, તમે આવી 150 રૂપિયા લીધા. 150 રૂપિયામાં પંચર થઈ ગયું કમ્પ્લીટ. હવે નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ ખાઈ પી અમે સુઈ રહેવાના. આજથી અંબાજી રોકાવાનું છે. હવે આ વિડીયો આપણે અહીં જ પૂરો કરી. બધા નવા વિડીયોમાં આપણે મળ્યા. જય દ્વારકાધીશ.